રામ રામ દેશના ખેડૂત મિત્રો, જ્યારે ખેડૂતને ખાતરની જરૂર પડી, કોઈ પણ ખાતરની, યુરિયા હોય, ડીએપી હોય, સલ્ફર હોય, પોટાશ હોય વગેરે, બરોબર છે, જ્યારે ત્યારે જરૂર પડી ત્યારે ખેડૂતને અછતમાં જ આવવું પડ્યું છે. ખેડૂતને માલ પૂરો મળતો નથી, ગમે એટલો રવડતો હોય, બરોબર છે. ઘણો ખાતર આગળથી આવે છે, ઘણો વેચાય છે, પણ છતાંય મળતું નથી અમુક ખેડૂતોને. અમુક જ લોકોએ જે એવા છે જે લઈ જાય છે, બાકી ખેડૂતોને મળતું નથી. શું થાય છે, શું નહીં થતું કોઈને ખબર નહીં. બારે બાર બધું જથ્થો ગાયબ થઈ જાય છે, બરોબર છે. પછી અમુક લોકો વેપારીઓ જે હાલતા હોય, દુકાનદારો, એરા એવું કહેતા હોય છે કે ભાઈ તમારે આ બોટલ સાથે યુરિયાની લેવી પડશે, જે ખેડૂતને જરૂર નથી છતાંય ખેડૂતને મજબૂરી લેવી પડે છે. 1 થી 2 થેલી અમે 1 બોટલ આપતા હોય છે. તો આવી રીતના ખેડૂતને ગમે ત્યાંથી ગમે ત્યારે હેરાન કરવામાં આવે છે, બરોબર છે. તો આ શું આખું અર્થતંત્ર છે એ જ ખબર પડતી નથી. ખેડૂત મિત્રોને મારી વિનંતી કે આવું અર્થતંત્રમાં તમે ખોટી ખેતી કરી રહ્યા છો, ખોટા રવાડે ખોટા ખર્ચા કરીને ખોટે રવાડે ચડી રહ્યા છો. તો મારી વિનંતી ખેડૂત મિત્રોને કે એક થાવ, એકતા કરો તો જ આ બધું સારું થશે. નહીંતર ખેડૂત માટે બહુ મુસીબતની વાત છે. કારણ કે તમે લેવા જાવ છો ત્યારે ઘણો એનો ભાવ અલગ અલગ હોય છે. દર વર્ષે ભાવ એનો વધે જાય છે અને તમારો દર વર્ષે ભાવ ઘટે જાય છે, બરોબર છે. તો એ માટે તમારે ખેતી છોડવી પડશે, મજબૂરન છોડવી પડશે. અને હું દેશવાસીઓને વિનંતી કરું છું કે અને જે પણ આ કાળા બજારી કરે છે એમને પણ વિનંતી કરું છું કે આવી ના કરશો ખેડૂતો સાથે. નહીંતર ખેડૂતો બધી રીતે પીલાઈ રહ્યો છે. ખેડૂત પીલાશે તો મજબૂરન ખેતી છોડવી મજબૂર થઈ જશે ખેડૂત, બરોબર છે. પછી તમારે ખાવા માટે બહુ ફાફા પડી જશે. અને છપનીઓ જે રીતના પડ્યો ને એ રીતના આ છપનીઓ બીજો આવશે. આ ભવિષ્યવાણી સમજો તો પણ બરોબર છે. અને એ છપનીઓ ના જોવો હોય તો ખેડૂતોને સાથ સહકાર આપો. નહીંતર છપનીઓ આબાનો ને આબાનો 100% હું ગેરંટી સાથે કહું છું, બરોબર છે. તો હજી સમજી જાઓ, ખેડૂતોને સપોર્ટ કરો તો જ ખેડૂતો તમને અન્ન પકવીને આપશે, નહીં તો અન્ન પકવીને નહીં આપે. બસ એ જ. સમજાય ને વંદન, ના સમજાય ને વંદન. જય જવાન, જય કિસાન, જય હિન્દ, જય ભારત.